હવે આજના આ પ્રસંગે રિઝવાનભાઈને હું એક બે સવાલ પૂછવા માંગુ છું. અઘરા નહીં પૂછતા હો. તમારા માટે કોઈ સવાલ ક્યાં અઘરો છે? બધા સવાલના જવાબ છે તમારી પાસે. ના, ખાસ તો એ કે મને ખરેખર તમારા ક્યારે બી ઇન્ટરવ્યૂ છાપામાં વાંચું છું કે ટીવીમાં ક્યારેક યુટ્યુબ પર ને હું જોઉં છું, ત્યારે મને ખરેખર એક સવાલ મનમાં ઉદ્ભવે છે કે એકચ્યુઅલી આ બિલીવ નથી થતું કે આજના જમાનામાં આવો પણ એક કોઈ માણસ હોઈ શકે જે પોતાની કમાણી, પોતાના પૈસા લોકો માટે આવી રીતે છૂટે હાથે વાપરી શકે. ખરેખર હજી પણ મને બિલીવ નથી થતું. એટલે મારે ખાસ તો એ જાણવું છે કે આની પ્રેરણા કે આ વિચાર આ તમને ક્યાંથી આવ્યો અને તમે કઈ રીતે એને અમલમાં મૂકી શક્યા. અને તમારા ઘરવાળા બી આઈ એમ શ્યોર તમે જોઈન્ટ ફેમિલી છો, આખું બધું બધા ભાઈઓને બધા ભેગા મળીને બધા બિઝનેસ કરો છો. તો તમે જ્યારે આ ડિસિઝન લીધું કે ના મારે આવી રીતે સમાજ સેવા કરવી છે, તો એ લોકોનો પણ સપોર્ટ તમને મળ્યો કે તમારી વચ્ચે ડિસ્કશન થયું કે શું થયું, કેવી રીતે થયું, એ જો આપ આજે જણાવશો તો એમાંથી મને લાગે છે કે અહીંયા હાજર રહેલા ઘણા બધા અને મને પોતાને પણ એક પ્રેરણા મળશે. સર, જેમ તમને લોટરી લાગી હતી ને એમ ઘરવાળીમાં મને લોટરી જ લાગી છે. બીજું શું છે સર, એક્ઝામ્પલ તમને આપું. પહેલાં મારી વાત કરું પહેલાં કે સચિન તેંડુલકર છે, ક્રિકેટનો બોસ છે. તો એ એક દિવસમાં ક્રિકેટનો બોસ નથી મળ્યો. એને વર્ષોથી આ પ્રેક્ટિસ કરતો તો સ્લોલી આગળ વધતો ગયો અને છેલ્લે પછી એમાં એ ચેમ્પિયન થઈ ગયો, માસ્ટર થઈ ગયો. સર, મારા કેસમાં પણ એમ જ છે. હું જ્યારે નાનો હતો અને હું નોકરી કરતો હતો પોરબંદરની અંદર એક નાની દુકાનની અંદર, અને ઘણા બધાને તો ખબર છે 250 રૂપિયા મારો મહિનાનો પગાર હતો, રોજની 12 કલાક ડ્યુટી હતી. પણ ત્યારે પણ ખુદાએ એવું દિલ આપ્યું હતું કે એવી ઈચ્છા હતી કે બસ ગરીબો માટે વાપરો, ગરીબોને આપણાથી મદદ થઈ શકે એટલી કરવાની. કેમ કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. અને હર ઇન્સાનને દુનિયામાં સુખી થવું હોય ને તો માનવ સેવા જરૂરી છે. આ સમજે છે બધા, પણ કોઈ કરી શકતું નથી. આવા ઘણા બધા સમારંભોમાં ને ઘણી બધી આવ્યા પ્રવચનોમાં ને ટીવી પર બી એટલા પ્રવચનો આવે છે, બધામાં આ વાક્ય તો આવે જ છે કે માનવ સેવાય પ્રભુ સેવાય. બધા ત્યારે ડોકી બધા ધૂણાવીને હા બરાબર 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 બધા કરે, પણ પછી કોઈ કરી શકતા નથી. એટલે તમે આગળ આવીને આ કરો છો એ ખરેખર ઘણા લોકોને હજી માન્યમાં નથી આવતું કે આવી રીતે પણ કોઈ કરી શકે ખરું. સોરી, તમને ઇન્ટરપ્ટ મેં કર્યા. ના ના, જરૂરી છે સર, જરૂર, વચમાં બ્રેક જરૂરી છે. બસ તો એ ચીજને ધ્યાનમાં રાખી અને એક લાઈફનો એક પેશન બનાવી લીધો કે નહીં, જેટલું મેક્સિમમ. કેમ કે હર એક ઇન્સાનની અંદર આપણે કહીએ ને કે ખુદાનું નૂર છે, ભગવાનનો પ્રકાશ છે, નૂર છે. તો બધા ઇન્સાન આપણે બધા સરખા જ છીએ. તો એને સ્લોલી એક્સપ્લોર કરવાનું હોય છે. એ એક્સપ્લોર થઈ શકે સેવાથી, કે તમે જેમ જેમ સેવા કરતા જાઓ એમ તમારી સ્ટ્રેન્થ વધતી જાય. આજથી 15-10 વર્ષ પહેલાં તમે મને પૂછો તો આ મારામાં કેપેસિટી નથી, પણ આજે ભગવાનની ખુદાની મહેરબાનીથી શુકર છે કે આજે એક સાથે ઘણા બધા પ્રોજેક્ટ અમે કરી રહ્યા છીએ. અને સૌથી બીજું, તમારા જેવી કેપેસિટી ઘણા બધા લોકોની હોય છે. પૈસા ટકે આપણે વાત કરીએ તો કે ઘણા બધા એટલા ધનાઢ્ય લોકો છે કે જેની પાસે અગણિત ભગવાનની દયાથી પૈસો મળ્યો છે, પણ એને સોસાયટીને પાછો આપવા માટે કોઈ લગભગ વિચારતા નથી કે એ ડિસિઝન નથી લઈ શકતા. એટલે તમે ખરેખર એક પ્રેરણારૂપ છો, સમાજ સેવાના સચિન તેંડુલકર છો. કે અને બહુ સરસ કે તમે આ રીતે જાહેરમાં આવીને લોકોના સુધી પહોંચો છો, જેથી કરીને લોકોને તમારા વતી પ્રેરણા મળે. અને લોકો ભલે જરૂરી નથી કે આપણે બધા રિઝવાનભાઈની જેમ કામ તો એમનું બી ચાલે જ છે, નો ડાઉટ, પણ એમ કે 100% એ એમના તો વિચાર અને એમનો ખંત અલગ જ છે.
પણ આપણે આપણી રીતે બી 5%, 1% બી, અડધો ટકો બી જો કરી શકીએ તો પણ આખા સમાજમાં ઘણો ફરક પડી જાય. શું કહેવું છે તમારું? બરાબર છે, બધાએ સેવા કરવી જોઈએ. હું લાસ્ટ મારી સ્પીચમાં એક જગ્યાએ કીધો તો કે તમારી નીડ 2 રોટલીની છે, તમારી જરૂરિયાત 2 રોટલીની છે, પણ તમારી પાસે ઇનફ નથી કે તમારી પાસે 1 જ રોટલી છે ખાવા વાસ્તે તમારા ફેમિલી માટે રોજની. સિમ્પલ ભાષામાં કહું કે તમારો પગાર, તમારી મહિનાની કમાણી 4-5 હજાર રૂપિયા છે, પણ તમારો મહિનાનો ખર્ચો 7-8 હજાર રૂપિયા છે. તમને પૂરા નથી થતા, દર મહિને તૂટે છે. તમે અહીંથી વાં સગાવાલા કરીને મેનેજ કરો છો. પણ છતાં બી હું તમને કહીશ, છતાં બી હું તમને એડવાઇસ આપીશ કે તમે 4-5 હજાર કમાવો છો ને, એમાંથી બી તમે 5% તમે ગરીબ માટે વાપરો. તમારા ઓમે તમારા તૂટે છે તો તમે 5,000 ને 5% તમને 250 રૂપિયા વધારે તૂટશે, પણ એ 250 રૂપિયા ઘણી બધી બરકતો લઈને આવશે તમારી જિંદગીની અંદર. અને એક શાયરી છે, મારી બહુ શાયરીની આદત નથી, પણ જેઠાલાલજી પાસેથી ઘણી એનર્જી મળતી રહી છે અત્યારે મને, વાइब्रेशन. तो इना हिसाबे हूँ कहीश कि किसी को तकलीफ देकर अपनी खुशी की दुआ मत करना, किसी को तकलीफ देकर अपनी खुशी की दुआ मत करना, और किसी को पल भर की खुशी देते हो तो अपनी फिक्र मत करना. વાહ. तो इज 5,000 ना 5% पल भर की खुशी है. તો अपनी ફિકર મત કરો. તમારા 2-3 હજાર તૂટતા હોય દર મહિનાની વ્યાધિ ન કરો, એ ખુદા ક્યાંય ને ક્યાંયથી મોકલાવી દેશે, પણ એ 250 રૂપિયા 1.25 લાખ ગણા થઈને તમારી પાસે આવશે. એની ક્વેશ્ચન સર? બસ આઈ થિંક દેટ ઇઝ લાઉડ એન્ડ ક્લિયર.